હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? હું મહેન્દ્ર દોડિયા અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને આગળ આપણે જોયું હતું મધ્યક, બરાબર. મધ્યવર્તી સ્થિતિમાનનું આગળનું પહેલું માપ હતું મધ્યક. આજના આપણા વિડીયોમાં આપણે જોઈશું મધ્યવર્તી સ્થિતિમાનનું બીજું માપ બહુલક, બરાબર. તેનું સૂત્ર આપણે નીચે મુજબ લખેલું છે કે બહુલક z બરાબર શું કહેવાશે? તો l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h, બરાબર. તો L એટલે શું કહેવાશે? તો કે બહુલક વર્ગની અધરસીમા અથવા એને નાની કિંમત, બરાબર. આગળ F1 એટલે શું કહેવાશે? તો બહુલક વર્ગ જે z વર્ગ આપેલો હશે તેની સામેની આવૃત્તિ હશે તેને શું કહેવાય? F1 કહેવાશે. ત્યાર પછી F0 એટલે બહુલક વર્ગથી ઉપરના વર્ગની આવૃત્તિ, બરાબર. જે આપણો વર્ગ આપેલો હશે તેની ઉપરનો જે વર્ગ આપે તેની સામેની જે આવૃત્તિ હશે તેને F0 કહેવાશે. અને બહુલક વર્ગ F2 એટલે શું કહેવાશે? તો કે બહુલક વર્ગની નીચેના વર્ગની અથવા નીચેનો જે વર્ગ આપેલ છે તેની સામેની આવૃત્તિ, એટલે તેને શું કહેવાશે? F2 કહેવાશે. અને ત્યાર પછી h એટલે આપણે આગળના મધ્યકના દાખલામાં જોયું તે પ્રમાણે h નો અર્થ શું થાય છે? વર્ગ લંબાઈ, બરાબર. આ તો ચાલો આપણે આગળ બહુલકનો દાખલો જોઈએ. સ્વાધ્યાય 13.2 નો પહેલો દાખલો. તો ચાલો આપણે દાખલો જોઈએ. સ્વાધ્યાય 13.2 નો દાખલા નંબર 1 આપેલો છે. તેમાં બહુલક શોધવાનો છે આપણે, બરાબર. વર્ગ આપેલા છે આપણને, ત્યાર પછી આવૃત્તિ આપેલી છે. બહુલક શોધવા માટે આપણે આગળ જે મધ્યક આપણે શોધ્યો તે મધ્યક શોધવા માટે આપણે જે ખાના બનાવતા હતા તેવી રીતે આમાં બહુલક શોધવામાં એક પણ બીજું એક્સ્ટ્રા ખાનું બનાવવાનું આવતું નથી, બરાબર. જે રકમ આપેલી હશે એ રકમ પરથી જ આપણે દાખલો ગણવાનો રહેશે, બરાબર. એમાં જોઈએ તો બહુલક શોધવા માટે આવૃત્તિના ખાનામાં જોવાનું, fi ના ખાનામાં જે આવૃત્તિ તમને સૌથી મોટી આપેલી હશે તેની સામેનો વર્ગ એટલે આપણો બહુલક વર્ગ કહેવાય. સૌથી મોટી આવૃત્તિ લખીશું આપણે, સૌથી મોટી આવૃત્તિ 23 છે, બરાબર. તો સૌથી મોટી આવૃત્તિ 23 છે તો તેની સામેનો વર્ગ જે આપેલો હોય ને તે કહેવાશે આપણો z વર્ગ કહેવાય, બરાબર. એ બહુલક કહેવાય. તો અહીંયા આગળ લખીએ માટે z વર્ગ બરાબર કેટલા આપેલા છે આપણને? 35 થી 45, બરાબર. હવે બહુલકનું સૂત્ર છે આ રીતે, જોજો કે બહુલક કૌંસમાં z બરાબર એનું સૂત્ર છે l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h, આ રીતે, બરાબર. તો f1 આગળ આપણે સમજૂતી આપી તેમાં જો કે પહેલા તો l જો, બરાબર. l એટલે શું આવે? તો આપણે એમાં લખેલું છે સમજૂતીમાં કે l એટલે શું આવે? કે આપણો જે બહુલક વર્ગ હોય તેની નાની કિંમત અથવા અધોસીમા. નાની કિંમત આપણને કેટલી આપેલી છે? તો 35 છે, બરાબર. f1 એટલે આપણે એવું લખેલું છે કે બહુલક વર્ગની આવૃત્તિ. હવે આપણે એવું જોવા કરતા સીધું જોઈ ત્યારે થાય કે પેન્સિલથી લખી દેવાનું જોઈએ. તો કે જે આપણો વર્ગ આપેલો હોય ને, જે આપણો બહુલક વર્ગ આપેલો હોય તેની સામેની જે આવૃત્તિ હોય ને તેને f1 કહેવાય, એની ઉપર f0, એની નીચે f2 પેન્સિલથી લખી દેવાનું. એટલે તમને તદ્દન ઈઝી, સરળતાથી સમજ પડી જાય, બરાબર. એમ પેલામાં આપણે સમજૂતીમાં એવું આપેલ છે કે f1 એટલે શું આવે? તો કે બહુલક વર્ગની આવૃત્તિ. f0 એટલે શું આવે? તો કે બહુલક વર્ગ ની આગળના વર્ગ અથવા ઉપરના વર્ગની આવૃત્તિ, આ રીતે આવે. પછી f2 એટલે શું થાય? તો બહુલક વર્ગ થી નીચેના વર્ગની સામેની આવૃત્તિ, આ રીતે આવે. પણ એવું નહીં યાદ રહેતું હોય ને એવું હોય તો સીધું આપણે લખવાનું કે જે બહુલક વર્ગ આપેલો હોય તેની સામેની જે આવૃત્તિ હોય તેને f1, એની ઉપર f0, એની નીચે f2, આવી રીતે આવે, બરાબર. પેન્સિલ થી લખી દેવાનું એટલે આપણને ખ્યાલ આવી જાય. એટલે f1 બરાબર કેટલા આપેલા છે આપણને? તો 23 છે. f0 બરાબર કેટલા છે? 21. f2 બરાબર કેટલા આપેલા છે? 14. અને h એટલે આપણને ગેપ કેટલાની આપેલી છે? તો 5 માં 10 ઉમેર તો 15, ને 10 25, ને 10 35, ને 10 45, આ રીતે. એટલે બધામાં ગેપ આપેલી છે આપણને કેટલાની? વર્ગ લંબાઈ આપેલી છે આપણને 10 ની, બરાબર. જે બધી કિંમત છે તે બધી સૂત્રમાં મૂકી આપણે તો આ તે લખીએ કે l બરાબર આપેલા છે આપણને 35 પ્લસ f1 બરાબર આપેલા છે 23 માઇનસ f0 આપેલા છે 21, જે છે તે નીચે પાછું લખવાનું છે 2 ગુણ્યા 23 માઇનસ f0 21, f2 ની કિંમત આપેલી છે 14 અને h બરાબર આપેલા છે કેટલા આપણને? 10. આગળ જોઈએ તો જોજો કે દરેક વખતે બહુલકના દાખલામાં દરેક વખતે આ રીતે આવશે કે જે ઉપર f1 છે તે જ નીચે f1 છે, જે f0 છે તે જ f0 છે. એટલે એની કિંમત બધી કેવી આવશે? સરખી જ આવશે. ખાલી અહીંયા બે સાથે ગુણાકાર થશે, આ બાજુ માઇનસ છે, બરાબર. આગળ જોઈએ તો
બહુલકના દાખલામાં દરેક વખતે દરેક દાખલામાં એક જ સરખું થશે કે આ બે વચ્ચે માઇનસ છે એટલે અહીંયા આગળ માઇનસ થશે. 23 માંથી 21 બાદ કરીએ તો કેટલા રહેવાના? 2. અને h ની કિંમત જોઈએ તો આપણે ઉપર ચડાવી દઈએ આ રીતે ઉપર લખીશું, બરાબર છે. ત્યાર પછી 2 ગુણ્યા 23 આ બે વચ્ચે ગુણાકાર થશે એટલે 23 ગુણ્યા 2 23 દુ કેટલા થશે? 46. આનો સરવાળો કરીએ તો 21 ને 4 25 ને 35 એટલે કેટલા આવશે? અહીંયા આગળ 35 આવશે. બરાબર. આગળ જોઈએ તો હજુ આની બાદબાકી કરવાની છે, બરાબર. બહુલકના દાખલામાં દરેક વખતે બધું એક જ સરખું થશે. ફરીથી પાછું કે આની બાદબાકી થશે, આ બે વચ્ચે ગુણાકાર છે એટલે ગુણાકાર થશે, આ બે વચ્ચે માઇનસ 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 એટલે આનું શું થશે? પ્લસ થશે, બરાબર. દરેક વખતે આ પ્લસ જ થશે, બરાબર. આગળ જોઈએ તો 35 પ્લસ 2 ને 10 ને હજુ રવા દઈએ આપણે 2 ગુણ્યા 10 અને છેદમાં 46 માંથી 35 બાદ કરીએ તો કેટલા રહેશે? અહીંયા આગળ 11. હવે આમાં જોવા જાવ તો જો કે 2 અને 10 એ બંને છે તો બેકી સંખ્યા છે, 11 એકી સંખ્યા છે એટલે ભાગ ઉડવાના નથી. તો હવે આપણે એનો સીધો ઉપરનો ગુણાકાર કરીને ભાગાકાર કરીશું અને પછી એને 35 માં ઉમેરી દઈશું. આગળ જોઈએ 35 પ્લસ 2 ગુણ્યા 10 એટલે 2 10 થશે કેટલા? 20 અને 20 ના છેદમાં કેટલા છે? 11. હવે સીધું જોઈએ તો આ રીતે કે 35 પ્લસ 20 ભાગ્યા 11 ભાગાકાર કરીએ અને જે કિંમત આવે તેને ઉમેરી દઈએ તો 20 ભાગ્યા 11 ગણીએ તો 11 1 11 બરાબર 10 1 9 0 ભાગની જાય એટલે અહીંયા આગળ આવશે 0.00. ત્યાર પછી 11 8 88 બરાબર 90 માંથી 88 કેટલા રહેવાના? 2. ત્યાર પછી ફરી પાછા 0 0 અને 11 દુ 22 સુધી જશે એટલે કેટલા થશે? 11 1 11. આગળ જે જવાબ આવે તે શું લખીએ આપણે? 1.81 લખી દઈએ, બરાબર. તો અહીંયા આગળ લખીએ 1.81. હવે સીધી ગણતરી કરીએ તો 35 માં 1.81 ઉમેરીએ તો રૂપિયામાં ઉમેરીએ 35 પ્લસ 1 એટલે 35 ને 1 થવાના 36 ને પેલા 0.81 એટલે થશે 36.81. તો બહુલક ઝેડ માં કેટલો જવાબ આવશે? 36.81. એનો સરવાળો કરવો હોય તો સરવાળો આવી રીતે થશે, બરાબર. સરવાળો જોઈએ તો શું થશે? 35.00 અને 1.81 1 ના 1 8 ના 8 પોઈન્ટ ના પોઈન્ટ 5 ને 1 6 ને 3 ના 3 જવાબ કેટલો આવશે? 36.81. બરાબર. વિડીયોમાં આપણે આટલું જ જોઈશું. ત્યાર પછી બીજો દાખલો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો વિડીયો જોઈને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ત્યાં સુધી બાય બાય.